वडोदरा शहर की प्रिया टॉकीज के पास कल रात को एक वाकया हुआ है। दरअसल प्रिया टॉकीज के पास द एरोस बिल्डिंग मौजूद है, जहां पर पार्किंग के मुद्दे को लेकर दो युवाओं के बीच में झगड़ा हुआ था और इस झगड़े ने उग्र स्वरूप ले लिया था, जिसके मद्देनजर एक युवा ने अन्य युवा पर हमला किया और दूसरे युवा की मौत हो गई। अक्षय कुपाणी मृतक का नाम बताया जा रहा है, जिनकी आयु 28 साल की थी। उन्हें चाकू लगने के मद्देनजर उनकी मौत हो गई है, जिसके चलते पुलिस को तुरंत ही इत्तला दे दी गई थी। पुलिस मौके पर पहुंची और पुलिस की ओर से आगे कार्रवाई शुरू की गई। वैसे आपको बता दें कि मृतक अक्षय कुपाणी के मृतदेह को तुरंत ही गोत्री अस्पताल पहुंचाया गया, जहां पर उनके परिजन भी पहुंचे हैं और इस मामले में न्याय की मांग साझा कर रहे हैं। ધ આરો ફ્લેટ છે પાણીની ટાંકી ત્યાં આગળ એક મારા ધ આરો ફ્લેટની નીચે જ થર્ડ ફ્લોર પર એક વ્યક્તિ રહે છે, નવો યુપીથી છે, મહિનો જ થયો છે હમણાં રહેવા આવ્યો છે। પાર્કિંગ બાબતમાં ઝઘડો થયો હતો, ભાઈને કંઈ બોલ્યો તો પણ ભાઈ મારો ભાઈ એવો છે કે કોની સાથે ઝઘડતો ક્યારે નથી અને આટલી બાબતમાં બી એને એક જ એને કીધું હતું કે ભાई आप कैसे कैसे बोल रहे हो। ग्रुपમાં મેસેજ પણ કર્યો હતો કે तू जानता नहीं है, यूपी वाला हूँ, कुछ भी कर लूँगा, ऐसा जैसा मैं मेरा प्रोसेस करूँगा, मुझे जानता नहीं है। एक्चुअली ભાઈએ ગાડી ત્યાં મૂકી હતી, એની ગાડી રોડ બહાર રોડ પર મૂકીને આવ્યો હોય। મારો ભાઈ એવો છે કે એને એક વખત મારો ભાઈને કહેવાનું એવું હતું કે તું મને એક વખત કહેતો કરી યા તો કોને કે તું કસાઈને આગળ પાછળ કરી શકે છે, તું બહાર રોડ પર કેવી રીતે મૂકી શકે છે કોની ગાડી। તો ભાઈ આ બાબતથી ખાલી આટલું જ બોલ્યો હશે કે ભાઈ તું ऐसा होता तो ग्रुप में बोलना तो चाहिए एक बार। તો ભાઈ ગ્રુપમાં આ વાત છેડી આવી રીતે। હવે એ વ્યક્તિએ બપોરે મારા ભાઈને બધું આમ તેમ થયું, કંઈ બોલ્યો નહીં, બોલાચાલી થઈને પતી ગયું અને સાંજે એને પ્લાનિંગ કર્યો અને મારા ભાઈને અહીંયા ઘા માર્યો છે। હમણાં મારા ભાઈની મૃત્યુ થઈ ગઈ છે ઘા મારીને। એની સાથે 2-3 જણ હજુ હતા, એ મને કહેતા મને ડાયરેક્ટ બોલ્યો કે 2-3 જણ હજુ છે એની સાથે હતા, એને પ્લાનિંગ કરી અને માર્યો છે। અમે 1.5 વર્ષ એ હમણાં 1 જ મહિનો થયો છે અહીંયા રહેવા આવ્યો છે એવું છે। અમને નહીં ખબર શું કરે છે, કેમ કે અમે આટલા વર્ષોથી રહીએ છીએ, આજુબાજુ અમે કોને ઓળખતા નહીં, કોની સાથે વાત પણ નથી કરતા। આજની તારીખમાં આખી ફ્લેટમાં અમે કોને નથી ઓળખતા। એ લોકો આટલા વર્ષ અમે ખાલી પ્રમુખ જે મેઇન છે એમની સાથે જ વાત કરીએ, બીજું એમ કોની સાથે ના હજુ સુધી અમારે તો એવું છે ને કે ક્યારે કોની સાથે કોઈ ઝઘડો બી નહીં થતો। એટલી શાંત સોસાયટી છે, બહુ શાંત છે, એમાં કંઈ ઝઘડો વગેરે કંઈ થતો જ નહીં। મારો ભાઈ આર્કિટેક્ટ ઓફિસમાં જોબ કરતો હતો, IIITમાં ત્યાં જોબ કરે છે અને સવાર સાંજે રેપિડો મારે છે। એ આજે રજા હતી તો બી આખો દિવસ રેપિડો માર્યો ને બપોરે ઘરે આવ્યો હતો। એ રેપિડો કરીને ઘરે આવ્યો અને એટલામાં બપોરે આવીને ડાયરેક્ટ સૂઈ ગયો, મને ખબર નહીં અમારે કંઈ બાબત થઈ હશે તો એવી રીતે। તો સાંજે કંઈ ગયો હશે દીદીને ત્યાં જઈને પાછો આવ્યો અને એટલામાં એ ડાયરેક્ટ દાદરા ચડતો હતો, એટલામાં તો પેલો રેડી જ હતો અને અહીંયા ઘા મારી નાખ્યો। એક જ ઘા માર્યો છે મોટો, જે અહીંયા આખું, અને ત્યાં જ એનું મારા ભાઈનું એ થઈ ગયું અને એની સાથે 2-3 જણ હતા। અમે 3 બાજુ બાબત એ છે, સેવાસીમાં બી છે, કોતરીમાં બી લખાવ્યું છે, ભાયલી ગામમાં બી સેવા ત્યાં આગળ પણ ગયું છે। એટલે બધે બાજુ 3 પોલીસ સ્ટેશનમાં પોલીસવાળા આવીને જોઈને પણ ગયા। હમણાં સુધી ત્યાં એનું બધું જ પડ્યું છે, ફોન વગેરે આખી સોસાયટીમાં કોઈને હાથ બી નહીં લાગે, બધું ત્યાં જ પડ્યું છે। हमसे जुड़े रहने के लिए हमारे YouTube चैनल को सब्सक्राइब करें और नई वीडियो की नोटिफिकेशन के लिए बेल आइकॉन को दबाएं।